ફોર્મ ભર્યા હતા, જે ફોર્મની આજે ચકાસણી કરાઈ, જેમાં ભાવનગરમાં 5 ફોર્મ રદ કરવામાં આવ્યા। ભાવનગર લોકસભા બેઠક પર કુલ 19 ફોર્મ ભરવામાં આવ્યા, જેમાંથી 2 મુખ્ય ઉમેદવારો અને ડમી ઉમેદવારો મળી કુલ 5 ફોર્મ રદ કરાયા છે। જ્યારે ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મ સામે ભાજપે વાંધા અરજી કરી છે। લોકસભા સીટના ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાનું જ્યારે આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો ત્યારે તેના ફોર્મ હતું તેની અંદર અમુક ક્ષતિઓ આવી છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા તેમની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે। ત્યારે અમારી સાથે જોડાણા છે જે ગઠબંધન છે, ઇન્ડિયન ગઠબંધન, તેના ઉમેદવાર ઉમેશ મકવાણા। સીધી તેમની સાથે વાત કરશું। ઉમેશભાઈ, શું વાંધો ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે, ચૂંટણી અધિકારી સમક્ષ વાંધો રજૂ કરવામાં આવ્યો છે? આજે ભાવનગર કલેક્ટર ઓફિસ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના લેટર હેડ ઉપર એક લેખિત વાંધો ઉપાડવામાં આવ્યો હતો। એના પ્રતિનિધિ તરીકે ઉત્પલભાઈ દવેને રજૂ કરવામાં આવ્યા હતા। તમે જોયું છે કે ભાઈ કલેક્ટરશ્રીએ મારું ફોર્મ જે ચેકલિસ્ટ છે એમાં બધું ઓકે કર્યું હતું અને કોઈ પણ પ્રકારનું મને ક્વેરી આપી નથી। તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના જે કેન્ડિડેટ જે છે એ પોતાની ભાવનગરમાં હાર ભારી ગયા હોવાના કારણે મારું ફોર્મ કેમ રદ થાય એના માટેનો થઈને પ્રયત્ન થઈ રહ્યો છે। કયા કયા એવા વાંધા સામે રજૂ કરવામાં આવ્યા છે, એવી કઈ ક્ષતિઓ સામે રજૂ કરવામાં આવી છે ચૂંટણી અધિકારી સામે કે જેથી કરીને તમારું ફોર્મ રદ થાય? આમ તો કલેક્ટર દ્વારા મને જે ચેકલિસ્ટ આપવામાં આવ્યું છે એમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ જોવા જ નથી મળી। ખુદ કલેક્ટરશ્રીએ ચૂંટણી અધિકારીએ મને સહી કરીને આપ્યું છે, પણ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર જે છે નીમુબેન બાંભણિયા એ પોતે હાજર ન રહ્યા અને વાંધો ઉપાડવામાં આવ્યો છે ઉત્પલ દવે દ્વારા। અને મેં તમને કીધું એમ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે અને ભાવનગરની અંદર મારું ફોર્મ રદ થાય એટલે બિનહરીફ જાહેર થાય એટલા માટે કયા વાંધા કયા છે? એટલે તંત્રનો ગેરઉપયોગ થવા જઈ રહ્યો છે। વાંધા તો કોઈ છે નહીં। મારું એફિડેવિટ મેં રજૂ કર્યું છે કે તમે જોયું છે કે 2020માં હું જ્યારે ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યો હતો ત્યારે પણ મેં સોગંદનામું આપ્યું હતું। ત્યાર પછી ધારાસભ્ય તરીકેનું 1 વર્ષ મેં પૂરું કર્યું ત્યારે મેં સામેથી એફિડેવિટ આપ્યું હતું કે ભાઈ આજે આટલી મારી મિલકત છે। ત્યારે મેં બીજા ધારાસભ્યશ્રીઓને પણ અપીલ કરી હતી કે ભાઈ દરેક ધારાસભ્યશ્રીઓએ, સાંસદશ્રીઓએ અને આઈએસ આઈપીએસશ્રીઓએ પોતાની મિલકત સ્વયંભૂ જાહેર કરવી પડે। અને આ ત્રીજું એફિડેવિટ આપ્યું મેં કે ભાઈ આજે મારી આટલી મિલકત છે, એમાં કોઈ ક્યાંય ડિસ્ટ્રીબ્યુટ ઊભું થયું નથી અને તેમ છતાં પણ આ ભારતીય જનતા પાર્ટી મારું ફોર્મ રદ કરવા માટે એફિડેવિટ ખોટું છે એવું સાબિત કરવા માટે થઈને કલેક્ટર ઉપર પ્રેશર લાગે। તમારી શિક્ષણને લઈને પણ વાંધા અરજી કરવામાં આવી છે? માનનીય નીમુબેન દ્વારા જે લેખિત વાંધો ઉપાડવામાં આવ્યો છે એમાં મારી ડિગ્રી જે છે એ મેં ગુલાબરાય સંઘવીમાં બીએડ કોલેજમાં કરેલી અને એ જ કોલેજમાં બેન પણ વિદ્યાર્થી રહી ગયેલા છે। બેને પણ બીએડ ગુલાબરાય સંઘવીમાં જ કરેલું છે। એટલે બેનને પણ ખબર છે કે ભાઈ ઉમેશભાઈએ 2007ની સાલમાં આ બીએડ કરેલું છે, એમના પ્રોફેસરને પૂછી લે અથવા તો કુલપતિને મારો રેકોર્ડ જ છે કૃષ્ણકુમાર સીધી યુનિવર્સિટીમાં ત્યાં પણ એ ખોલાવી શકે। એટલે કે ક્યાંય ખોટું વાંધો ઉપાડવામાં આવે છે। ઉમેશભાઈ, કાલે જે રીતે રજૂઆત થઈ છે, જે રીતે વાંધા અરજી કરવામાં આવી છે, તમને સવારે 10 વાગે હાજર રહેવાની પણ સમય આપવામાં આવ્યો છે, ફોર્મ રદ થશે તો શું કરશો? મેં તમને કીધું એમ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર બોખલાઈ ગઈ છે। જે સીટ પોતે હારી એવી છે ત્યાં આવા વાંધાઓ ઉપાડે છે, ફોર્મ રદ કરવાના તંત્ર ઉપર કારસાઓ કરી રહી છે। ભાવનગરની જનતા અને આ ભારતીય જનતા પાર્ટીને ઓળખી ગઈ છે એટલા માટે ઉમેશ મકવાણાનું ફોર્મ રદ કરવાનો અત્યારે નીમુબેન બાંભણિયા અને ઉચ્ચ નેતા ભાજપના દ્વારા કારસો કરી રહ્યા છે। પણ મને વિશ્વાસ છે લોકશાહી ઉપર, મને વિશ્વાસ છે ચૂંટણી પંચ ઉપર કે ચોક્કસપણે કાલે ફોર્મ મારું જેવું જવાબ દેવાનો છે ફોર્મ સ્વીકારવામાં જ આવશે અને જીત તમારી હંમેશા ભાવનગર। છેલ્લો સવાલ કે અમરેલી, સુરત ઘણી બધી જગ્યાએ આ પ્રકારના પ્રશ્નો આવ્યા છે, છેલ્લો સવાલ। મેં તમને કીધું એમ કે ભારતીય જનતા પાર્ટી જે સીટ ઉપર પોતે જોખમ લાગે છે એ સુરતની સીટ હોય, ગેનીબેન વાળી સીટ હોય કે ગુજરાતમાં જે સીટ ઉપર એને જોખમ લાગી રહ્યા છે એવા કેન્ડિડેટનું ફોર્મ કેન પ્રકારે કેમ રદ થાય એના માટેનું અત્યારે એડીચોડીનું જોર મારી રહી છે અને તંત્રનો બેફામ ગેરઉપયોગ કરી રહી છે। પણ મને વિશ્વાસ છે મારા દેશના ચૂંટણી પંચ ઉપર એ કાલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય છે। ઇન્ડિયન ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા, તેમનું સ્પષ્ટ કહેવું છે કે ગુજરાતની અંદર હાલની સ્થિતિમાં જોવામાં આવે
તો ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે અને મને ચૂંટણી પંચ ઉપર વિશ્વાસ છે કે આવતીકાલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અજીત ગઢવી, TV9 ભાવનગર.